નમસ્કાર, સમાચારો સાથે હું છું મનવી। વાત કરીશું મહત્વના સમાચાર વિશે। મહત્વના સમાચાર મળી રહ્યા છે। રાજ્યમાં જમીન સર્વે મુદ્દે કેબિનેટ બેઠકમાં રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। કેબિનેટ બેઠકમાં નિર્ણય લેવાયો, જેમાં ખેતીની જમીનનો જૂનો સર્વે રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। મુખ્યપ્રધાનની અધ્યક્ષતામાં બેઠક મળી હતી। આધુનિક મશીનથી જમીન રીસર્વે થશે તેવો નિર્ણય લેવામાં આવ્યો। તો 700 કરોડ ખાનગી કંપનીને રીસર્વે માટે જે રકમ ચૂકવવામાં આવી હતી, જે કંપનીઓને કામગીરી સોંપવામાં આવી હતી, તે અંગે હવે ફરી જમીન રીસર્વે થશે। જમીન સર્વેનું કામ વિભાગ દ્વારા જ કરવામાં આવશે તેવું પણ કહેવામાં આવ્યું છે। અને આધુનિક મશીન વડે હવે જમીન રીસર્વે કરવામાં આવશે। જમીન સર્વેમાં મોટા પાયે ભૂલો થયાની ફરિયાદ ઉઠી હતી અને ખેડૂતો દ્વારા કહેવામાં આવ્યું હતું કે તેમના જમીનનો સર્વે કરવામાં અનેક ભૂલો સામે આવી છે। તો રાજ્યમાં જમીન સર્વે મુદ્દે કેબિનેટ બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। જૂના તમામ રીસર્વે અને કંપનીના કામોમાં ક્ષતિ હતી તે હવે નહીં થાય તેવું પણ ઋષિકેશ પટેલે તેમના નિવેદનમાં જણાવ્યું હતું। તો રાજ્યમાં આધુનિક મશીન વડે હવે જમીન રીસર્વે થશે। તો જે પણ અગાઉ કંપનીઓ દ્વારા સર્વે કરવામાં આવતો હતો અને જે કામમાં ક્ષતિ થતી હતી તે હવે આગામી સમયમાં નહીં થાય તેવી પણ બાંહેધરી તેમના નિવેદનમાં તેમણે આપી હતી। ઋષિકેશ પટેલ દ્વારા કહેવામાં આવ્યું હતું કે હવે તમામ જમીનનો રીસર્વે કરવામાં આવશે। જામનગર દ્વારકાથી તેની શરૂઆત કરવામાં આવશે। પ્રમોગેશનનો વિષય છે, રીસર્વે વાળો વિષય। સરકારશ્રી દ્વારા જે પાયલોટ પ્રોજેક્ટ જામનગર અને દેવભૂમિ દ્વારકા માટે મૂકવામાં આવ્યો હતો, એની કામગીરી ઝડપથી ચાલુ થઈ છે અને ક્રમશઃ દરેક જિલ્લાની અંદર નવીન આધુનિક મશીનો દ્વારા અને જરૂરી પૂરતા સ્ટાફથી આ જમીનનું રીસર્વે વાળું ઝડપથી કામ પૂરું થાય એના માટેની ચોક્કસ પ્રકારની કાર્ય યોજના કરવામાં આવી છે અને વર્ષોથી આ જે વિષય છે, પરંતુ આગામી ખૂબ ઝડપથી આ કાર્યવાહી થાય એના માટેનો પણ નિર્ણય કરવામાં આવ્યો। તો ઋષિકેશ પટેલ દ્વારા કહેવામાં આવ્યું કે વર્ષોથી આ સમસ્યા છે। અગાઉ પણ જ્યારે જમીન સર્વેની વાત સામે આવી છે, ખેડૂતો દ્વારા કહેવામાં આવ્યું છે કે જમીનની સર્વે કરવામાં આવે છે તેમાં અનેક ભૂલો સામે આવે છે। આ અંગે સરકારને અનેક વખત ખેડૂતો દ્વારા પણ રજૂઆત કરવામાં આવી છે। ખેડૂતોમાં જમીન સર્વેને લઈને અનેક વખત રોષ જોવા મળ્યો છે। અગાઉ એવો પણ નિર્ણય લેવામાં આવ્યો હતો કે જે જમીન સર્વે કરવામાં આવશે, જમીનનું રીસર્વે કરવામાં આવશે, તેમાં ખેડૂતોને સાથે રાખીને જમીનની માપણી કરવામાં આવશે, પરંતુ તેમાં પણ અનેક વખત ક્ષતિઓ સામે આવી। ત્યારે હવે ઋષિકેશ પટેલ દ્વારા આ બેઠક બાદ જે નિર્ણય લેવામાં આવ્યો તે અંગે તેમણે નિવેદન આપતા કહ્યું છે કે જે જરૂરી પૂરતા સ્ટાફ છે તેને સાથે રાખીને જમીનનું રીસર્વે કરવામાં આવશે। અત્યાધુનિક મશીનો દ્વારા જમીનનું રીસર્વે કરવામાં આવશે। જમીન સર્વેમાં મોટા પાયે ભૂલો થયાની ફરિયાદો અગાઉ પણ ઘણી બધી વખત ઉઠી છે, જેના કારણે ખેડૂતોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે। ત્યારે આજે રાજ્યમાં જમીન સર્વે મુદ્દે કેબિનેટ બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો। મુખ્યપ્રધાનની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠકમાં જમીન સર્વેને લઈને આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો કે જેમાં જૂના તમામ રીસર્વે છે તેને રદ કરવામાં આવશે। જે કંપનીઓ હતી કે જેના કામો સોંપવામાં આવ્યા હતા અને કંપનીઓ દ્વારા જે કામ કરવામાં આવ્યા તેમાં અનેક ક્ષતિઓ સામે આવી હતી। જમીન માપણીમાં અનેક ભૂલો અગાઉ પણ સામે આવી હતી, ત્યારે તમામ ભૂલો હવે એવી ન થાય તે અંગેની પણ તેમને બાંહેધરી આપી હતી અને કહ્યું હતું કે વધુ એક વખત હવે જમીનની માપણી કરવામાં આવશે। અત્યાધુનિક મશીનો દ્વારા તમામ જરૂરી સ્ટાફ દ્વારા જમીનની માપણી કરવામાં આવશે અને હવે ઝડપથી આ કામગીરી થશે તેવું પણ તેમણે તેમના નિવેદનમાં કહ્યું અને કોઈ ક્ષતિ અથવા ભૂલો ન રહી જાય તેનું પણ ધ્યાન રાખવામાં આવશે। તો જીએસટીબીએ સતત જમીન રીસર્વેનો મુદ્દો ઉઠાવ્યો હતો। જીએસટીબી દ્વારા અગાઉ પણ ખેડૂતોની વાચા બનવામાં આવી હતી અને જમીન સર્વેમાં જે પણ ભૂલો હતી, જે ખેડૂતોને પરેશાની વેઠવાનો વારો આવ્યો હતો, તે અંગે જીએસટીબી દ્વારા વાચા બનીને આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો। ત્યારે હવે સરકાર દ્વારા આ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે। આ મહત્વપૂર્ણ નિર્ણય કહી શકાય અને મહત્વપૂર્ણ નિર્ણયમાં જમીન રીસર્વે કરવામાં આવશે। જમીન સર્વેનું કામ વિભાગ દ્વારા જ કરવામાં આવશે તેવું પણ ઋષિકેશ પટેલે કહ્યું છે। અગાઉ જે પણ ક્ષતિઓ, જે પણ ભૂલો રહી છે તે હવે ન થાય અને ખેડૂતોને નુકસાન ન થાય તે અંગે ધ્યાન રાખવામાં આવશે તેવું પણ ઋષિકેશ પટેલે તેમના નિવેદનમાં કહ્યું છે। અત્યાધુનિક મશીનો, જરૂરી સ્ટાફ સાથે આ જમીનનું રીસર્વે કરવામાં આવશે। અગાઉ ઘણી બધી વખત જમીનનો સર્વે કરવામાં આવ્યો હોવાનું કહેવામાં આવ્યું, પરંતુ તે અંગે ઘણી બધી ક્ષતિઓ, ઘણી બધી ખામીઓ જોવા મળી હતી। ખેડૂતો દ્વારા અનેક વખત રજૂઆત કરવામાં આવી હતી, રોષ પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો કે જે પણ કંપનીઓને આ કામ સોંપવામાં આવ્યું છે તે કંપનીઓ દ્વારા અનેક ક્ષતિ પણ સામે આવી હતી, અનેક ભૂલો પણ સામે આવી હતી અને જીએસટીબી આ અંગે વાચા પણ બન્યું હતું ખેડૂતોને। અનેક વખત જીએસટીબી દ્વારા મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો કે જમીન માપણીમાં કૌભાંડ પણ સામે આવ્યા હતા। તો આજ અંગે
વાત કરીશું અમારા સહયોગી પ્રવીણ અમારી સાથે લાઈવ જોડાયા છે. પ્રવીણ, જીએસટીવી દ્વારા અગાઉ પણ આ અંગે મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો કે જમીન માપણીમાં જે પણ ક્ષતિ સામે આવી છે, ખેડૂતોની વાચા બન્યું હતું જીએસટીવી, ત્યારે આ મહત્વપૂર્ણ નિર્ણય હવે સરકાર દ્વારા લેવામાં આવ્યો છે જમીન રિસર્વે મુદ્દે. કેવી રીતે જોઈ રહ્યા છો? ટૂંક સમય પહેલા જ ઋષિકેશ પટેલની પ્રેસ કોન્ફરન્સ સાંભળી અને આ મુદ્દો એટલો પેચીદો છે. 2017 થી જીએસટીવીએ જ્યારે આ મુદ્દો ઉઠાવ્યો, કેમ કે પહેલા તો આ મુદ્દો સમજવો જરૂરી હતો. જમીન માપણીમાં ક્યાં ભૂલ થઈ અને ખરેખર શું ભૂલ છે અને ભૂલ કેટલી મોંઘી પડે છે, કેમ કે શેઢાના ઝઘડા 7 પેઢીએ પણ ન સુલટે, આ સ્થિતિ હતી. તો 2017 થી સતત આ મુદ્દો ચાલતો આવતો હતો. જે કરોડો રૂપિયા કંપનીને ચૂકવાયા એ તો જમીન માપણી કરીને જતી રહી, પરંતુ ઘણા ગામોને ખબર પણ નથી કે કોણ જમીન માપણી કરવા માટે આવ્યું. જે નિયમ ધારા ધોરણ હતા જમીન માપણીના, એ તમામનો છડેચોક ઉલ્લંઘન થયું છે. અને સૌથી મોટી વાત જે ઋષિકેશ પટેલે કહ્યું ને કે શરૂઆતમાં 2 જિલ્લા હતા, જામનગર, દેવભૂમિ, દ્વારકા, જે પાયલટ પ્રોજેક્ટમાં હતા, અને આ જિલ્લાના 2 ગામ પીપર અને સામોર, જીએસટીવીએ પણ આ ઇલેક્શનમાં સામોરની મુલાકાત લીધી હતી. વિચાર કરો કે 5 વર્ષ બાદ ત્યાં સ્થિતિ શું છે. 5 વર્ષ બાદ જમીન માપણી થઈ છતાં પણ શેઢાના ઝઘડા યથાવત હતા અને ઘણા બધા વાદ વિવાદ પણ થયા. તો પીપર અને સામોર આ 2 ગામ એવા હતા જે સેમ્પલિંગ લેવાયા કે જમીન માપણી જે થઈ છે ખરેખર કેટલી કરેક્ટ થઈ છે. તો તેમાં 100% ભૂલ આ ઓન પેપર છે. 100% ભૂલ આ બંને ગામના સેમ્પલિંગમાં આવ્યું, જે પાયલટ પ્રોજેક્ટના બંને ગામ હતા. છતાં પણ જમીન માપણી અટકી નહીં. પછી એવી વાત થઈ કે નહીં, જમીન માપણી હાલ પૂરતી પ્રમોલ્ગેશનની કામગીરી, જે વાંધા અરજીઓ છે એ પણ સ્વીકારાશે. સૌથી વધુ છેલ્લે જે અપડેટ મળી હતી, બનાસકાંઠામાંથી સૌથી વધુ વાંધા અરજી હતી. તો તમામ જિલ્લાઓમાંથી વાંધા અરજી પણ આવી. પણ વાંધા અરજી આવ્યા બાદ અન્વી સ્થિતિ એ હતી કે જ્યારે તમે એક ખેતરમાં જે ભૂલ થઈ છે એ સુધારો, તો તેની અસર બાજુના ખેતરમાં આવે છે. એટલે ચોરીને ચીકણું આ એક શબ્દ છે ગ્રામ્ય ભાષામાં, અને ગામડાની ભાષામાં એક કહેવત પણ છે કે ભાઈ તમે ભૂલ કરી છે, આ ભૂલ નથી, ભૂલ ભરેલું કામ છે. જે ગામમાં એજન્સી આવી જ ન હોય, ઓફિસમાં બેઠા બેઠા સર્વે થઈ ગયો હોય, જેને ગાડા મારકથી લઈને નરોથી માંડીને મંડાણુથી માંડીને ખબર ના હોય આ પરિસ્થિતિમાં, કેમ કે અલગ અલગ પોઈન્ટ્સ પણ મુકાયા હતા, અલગ અલગ ઇન્ડિકેશન પણ મુકાયા હતા કે વાડી વિસ્તાર અને એની આસપાસમાં જે ઇન્ડિકેશન આપ્યા છે તેનો પણ છડેચોક ઉલ્લંઘન થયું હતું. અને સાથે સાથે સરપંચથી લઈને જે પણ અધિકારીઓ આ પ્રક્રિયામાં ઇન્વોલ્વ હોવા જોઈએ એ ઇન્વોલ્વમેન્ટ પણ નહોતું. હવે તે ઋષિકેશ પટેલે આજે વાત કરી છે અને જે કદાચ સમાચાર મળી રહ્યા છે કે રીસર્વે થશે. તો સવાલ એ છે કે 600 થી 700 કરોડ જે ગયા એ ગયા ક્યાં? આ સૌથી મોટો સવાલ છે અન્વી. કેમ કે આ સતત તમે વિચાર કરો, 2017ની વિધાનસભાની ચૂંટણી ગઈ, 2019ની લોકસભાની ચૂંટણી ગઈ, 2022ની વિધાનસભાની ચૂંટણી ગઈ, તમામમાં સૌથી મોટો મુદ્દો આ હતો. અને સતત સરકાર કહી રહી હતી, બે મહેસૂલ મંત્રી બદલાઈ ગયા. સોરી, બાદમાં હર્ષસંઘવીએ પણ સંભાળ્યું, કેમ કે લાસ્ટમાં જે મહેસૂલ મંત્રી હતા એ મહેસૂલ મંત્રીની જગ્યાએ હવાલો સોંપાયો કોને? ખુદ હર્ષસંઘવીએ હવાલો લીધો. ચૂંટણી પહેલાની વાત થઈ રહી છે. તો 2-3 મહેસૂલ મંત્રી બદલાયા બાદ પણ જો ગુજરાતમાં આ મુદ્દો કે જે મુદ્દાની અસર હજારો ગામડાઓ સુધી છે, જેનાથી ત્રસ્ત લાખો ખેડૂતો છે, એના માટે સરકાર આશ્વસ્ત હતી કે નહીં ભાઈ અમે જે કર્યું છે અમે ભૂલ સુધારી લઈશું. ત્યારે પણ સવાલ ઉઠ્યો હતો કે જો ભૂલ કોઈ ખાનગી કંપની કરીને ગઈ હોય, એક તરફ ઝઘડા ઉભા છે, હવે તમે પૈસા તો આપી દીધા, પણ તમે જે ભૂલ સુધારો છો એ કોના પૈસે સુધારો છો? સરકારી મશીનરી થકી સુધારો છો? સરકારી મશીનરી અને સરકારની તિજોરી એટલે શું? જનતાના ટેક્સના પૈસા. તો આ મુદ્દો હતો. હવે જ્યારે આજે કેબિનેટમાં ચર્ચા થઈ છે, ઋષિકેશ પટેલે કહ્યું કે ટૂંક સમયમાં જ કાર્યવાહી શરૂ થશે, જેમ તેમ આવનાર સમયમાં વહેલી તકે રીસર્વેની વાત છે. હવે રીસર્વે મીન્સ વોટ? જે તમે કર્યું 5 વર્ષ પહેલા એ બધું જ કોથળામાં? નવેસરથી રીસર્વે થશે તો બાદમાં હજુ કોઈ ક્લિયર નથી થયું. કદાચ જેમ જેમ માહિતી આવશે, જો આ વાત સાચી હોય કે રીસર્વે ફરીથી થશે, તો અગાઉ કંપનીને ચૂકવાયા અને જો કંપનીએ ભૂલ કરી છે તો એના પાસેથી પૈસાની વસૂલાત થશે કે કેમ, આ એક સવાલ છે. બીજો સવાલ એ કે આટલા લાંબા સમયથી જે વાંધા અરજીઓ ઉઘરાવાય, સતત એક પછી એક પ્રેસ કોન્ફરન્સમાં 6 મહિને જ્યારે સવાલ પૂછવામાં આવે, મહેસૂલ મંત્રી કે સરકારશ્રીના જે પણ પ્રવક્તા હોય, આ પેલા જીતુભાઈ વાઘાણી પણ પ્રવક્તા હતા, ત્યારે પણ સવાલ કરાયો હતો કે નહીં, આશ્વસ્ત રહો, જે છેલ્લી અરજી સુધી નિરાકરણ નહીં આવે ત્યાં સુધી અમે ફાઇનલ પ્રમોલ્ગેશન નહીં કરીએ. ઘણી જગ્યાએ પ્રમોલ્ગેશન થઈ પણ ચૂક્યું છે. તો આ તમામ પરિસ્થિતિઓમાં આ નિર્ણય કદાચ હજારો લાખો ખેડૂતોને અસર કરે છે. અને ખરેખર વાત સાચી હોય કે ફરીથી જો રીસર્વે કરાવશે સરકાર, તો ઘણા બધા સવાલો હજી જોડાયેલા છે. બિલકુલ, ઘણા બધા સવાલો છે પ્રવીણ જોડાયેલા. રજૂ આપણી સાથે ખેડૂત નેતા પાલ આંબલિયા પણ જોડાયા છે. પાલભાઈ, જે રીતે આ નિર્ણય લેવામાં આવ્યો છે, મહત્વપૂર્ણ નિર્ણય તો માનવામાં આવે છે, પરંતુ એક ખેડૂત નેતા તરીકે આ નિર્ણયને આપ કેવી રીતે જોઈ રહ્યા છો? હું સૌથી પહેલા તો જીએસટીવી નો લાખ વાર આભાર માનું છું
કે જ્યારે જ્યારે ખેડૂતો અને ખેડૂત સંગઠન કોંગ્રેસે કિસાન કોંગ્રેસે અવાજ ઉઠાવ્યો ત્યારે જીએસટી ખંભો મિલાવી અને એનો અવાજ બન્યો. જેના માટે તમને પણ અને આખી જીએસટીવી ની ટીમને અને ગુજરાતના તમામ જાહેર માધ્યમોનો હું આભાર માનું છું કે જેના કારણે સરકારે આજે ક્યાંક ને ક્યાંક ઉકેલું ચાટવાની ફરજ પડી છે. હું પ્રવીણને પણ સાંભળતો હતો, પણ અન્વી મારો સવાલ એ છે કે સરકાર, એના પ્રવક્તાઓ, લગભગ અલગ અલગ 4 મંત્રીઓ, અલગ અલગ 4 મુખ્યમંત્રીઓ, કેટલાય લોકોના કેટલાય સ્ટેટમેન્ટો તમે જોઈ શકો છો. એ દરેક સ્ટેટમેન્ટમાં એને એવું કહ્યું છે કે અમે ખેડૂતને છેલ્લા ખેડૂતની તકલીફ નહીં હોય ત્યાં સુધી અમે આ ભૂલ સુધારણા અરજીઓ ચાલુ રાખશું. હવે જોવા જેવું એ છે કે ભૂલ સુધારણા અરજીથી ખેડૂતોને કોઈ લાભ તો થયો નથી. ગુજરાતના 5,40,000 ખેડૂતોએ આ ભૂલ સુધારણા અરજીઓ માટે અરજી કરી છે. લગભગ ગુજરાતના અલગ અલગ સરકારી ખરાબાઓ, લગભગ 7 લાખ કરોડના સરકારી ખરાબાઓ ઉપર ભાજપ અને એના મળતિયાઓના ક્યાંક ને ક્યાંક કબજા થઈ ગયા છે. ઓછામાં ઓછા 2 થી 2.5 લાખ ખેડૂતોએ કાં તો દસ્તાવેજ કર્યો છે, કાં તો એના પિતરાઈ એટલે કે જે પૈતૃક જમીન હતી એની વારસાઈ એન્ટ્રી કરી દીધી છે. આના કારણે સરકારના કેટલાય પ્રોજેક્ટ, દાખલા તરીકે નેશનલ હાઈવે નો પ્રોજેક્ટ અત્યારે મારા ધ્યાનમાં જે હું તમને કહું, દ્વારકા જામનગર ને જોડતો જે નેશનલ હાઈવે બને છે ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત, આ પ્રોજેક્ટ અત્યારે અટકેલો પડ્યો છે. આવી જ રીતે જેટકોના કેટલાય વિન્ડ ફાર્મ ને આ તેમ જે કામ છે એ સરકારના અટકેલા પડ્યા છે. સરકારને જમીન સંપાદનને લઈને કેટલાય પ્રશ્નો આના કારણે અટકેલા પડ્યા છે. ને આ જીએસટીવી ના માધ્યમથી સરકારને અનેક વખત કહી ચૂક્યા છીએ, પણ સરકારની આંખ અત્યાર સુધી કેમ ના ખુલી? પણ આજે માની લો કે દૂર આવ્યા, દૂરસ્થ આવ્યા, આજે એને માપણી જો ખરેખર રદ કરી હોય તો મને અલગ અલગ ચેનલોના માધ્યમથી ખબર પડી છે કે સરકારે જમીન માપણી રદ કરી છે. પણ મને આ સરકાર ઉપર ક્યાંક ને ક્યાંક શંકા છે, કારણ કે સરકાર બોલે છે કંઈક અને એનો પરિપત્ર કરે છે કંઈક અલગ. એટલે જ્યાં સુધી પરિપત્ર હાથમાં ન આવે ત્યાં સુધી વાત માનવા તૈયાર નથી કે આ સરકારે જમીન માપણી રદ કરી છે. એક વસ્તુ છે કે જો એવા સમાચાર મળતા હોય એ વાત સાચી હોય કે જમીન માપણી ફરીથી થશે, તો સવાલ એ છે કે જ્યારે સતત સવાલ કરવામાં આવ્યા સરકાર કે મહેસૂલ મંત્રીને કે રાજ્ય સરકારના પ્રવક્તાઓને, ત્યારે એ જ જવાબ મળ્યો કે છેલ્લીથી છેલ્લી અરજીનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી પ્રક્રિયા ચાલશે. તો આ ચોરીને ચીકણું કરવાની જરૂર શું છે? કેમ કે 5 વર્ષ થયા અને 5 વર્ષથી આ જો સ્થિતિ હોય તો હવે કદાચ રીસર્વે થાય તો પછી 600 થી 700 કરોડ જે ખર્ચાયા, જે વાત સામે આવી રહી છે, જે કંપનીને ચૂકવાયા સર્વે માટે, એ તો ભૂલ ભરીને કામ કરીને ગઈ, તો શું એનો હિસાબ પણ લેવાશે? પ્રવીણ, જે ચોખ્ખી વસ્તુ છે, જીએસટીવી ના માધ્યમથી કહેવા માંગુ છું કે આ 700 કરોડ રૂપિયા છે એ મારા નહોતા, તમારા નહોતા, અન્વીના નહોતા, જીએસટીવી ના સ્ટાફમાંથી કોઈના નહોતા કે મંત્રીમંડળમાંથી કોઈના નહોતા. અત્યારના અલગ અલગ 4 મુખ્યમંત્રીઓ બદલા, એના 4 મહેસૂલ મંત્રી બદલા, એના કોઈના નહોતા, પણ આપણા ગુજરાતની જનતાના ટેક્સના રૂપિયા હતા. સરકારનું કામ ટ્રસ્ટશીપ તરીકેનું કામ છે, એમની રખેવાળી કરવાનું કામ છે. મારો જીએસટીવી ના માધ્યમથી પ્રવીણ સીધો સવાલ સરકારને એ છે કે આમાંથી કેટલી કંપનીને સરકારે બ્લેકલિસ્ટેડ કરી, કેટલી કંપનીઓ પાસેથી પૈસા પરત લીધા, કેટલી કંપનીઓને દંડિત કરી. જો આમાંથી જે કંપનીઓ સામે આ 3માંથી જે સવાલ ઉભો નથી થયો, જે કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી, તો એવી કંપનીઓને સરકારે બચાવી છે. શું કામ? કારણ કે 700 કરોડ રૂપિયા કોઈ નાની રકમ નથી. આ જનતાની તિજોરીના પૈસા છે. એક બાજુ આ જ સરકારના મુખિયા દિલ્હીમાં બેઠા બેઠા એમ કે છે કે તિજોરી પર હું કોઈનો પંજો નહીં પડવા દઉં, જે કાઉન્સમાં બોલતા હશે કે અમારા સિવાય બીજા કોઈનો નહીં. એમ પાલભાઈ, વિપક્ષ તરીકે હવે શું સ્ટેન્ડ રહેશે? આ બધા સવાલ શું સરકારને કરવામાં આવશે વિપક્ષ તરીકે? જ્યાં મેં પહેલા તમને કહ્યું કે પરિપત્ર જ્યાં સુધી ન આવ્યા હાથમાં, સરકાર એને કેવી રીતે અમલ કરવા માંગે છે એ વસ્તુ હાથમાં ન આવે ત્યાં સુધી એનો સવાલ કરવો અઘરો છે. એટલા માટે કે એમાં જે બોયલા છે એના આધારે આપણે ગમે તે વાત કરી શકીએ, પણ વાસ્તવિકતા સરકાર શું કરવા માંગે છે એ તો મૌખિક વાતના આધારે નથી થવાની ને. એ તો કાગળ આવશે ત્યારે જ સમજાશે ને. અને જો કાગળ જ હાથમાં ન આવે તો તમે કેવી રીતે એના વિરુદ્ધ શું, કેવી રીતે એક્શન લેવા, કેવા ટૂંકમાં સરકાર પાસેથી માંગ મૂકવી ન સમજાય. બિલકુલ બિલકુલ. આભાર પાલભાઈ જીએસટીવી સાથે વાત કરવા માટે. તો પાલભાઈ આંબલિયા, એક ખેડૂત નેતા, કિસાન કોંગ્રેસ ચેરમેન, તેમણે કહ્યું કે પરિપત્ર હજુ આવ્યો નથી અને પરિપત્ર ન આવે ત્યાં સુધી આ માનવામાં નહીં આવે. જે નિર્ણય
સરકાર દ્વારા કરવામાં આવ્યો છે જમીનનું રીસર્વે કરવા માટે, જે ભૂલો અગાઉ થઈ છે તે ભૂલો ન થાય અને જે ખેડૂતોમાં રોષ છે તે રોષ ઓછો થાય તે માટે મહત્વપૂર્ણ નિર્ણય. પરંતુ આ અંગેનો પરિપત્ર સરકાર દ્વારા બહાર પાડવામાં આવવો જોઈએ. પરિપત્ર ન બહાર પાડવામાં આવે ત્યાં સુધી આ અંગે કોઈ જ સ્ટેપ લેવું મુશ્કેલ હોવાનું તેમણે કહ્યું. ખેડૂતોની જે જમીનનો જૂનો સર્વે છે રદ કરવાનો કેબિનેટમાં મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે, પરંતુ ઘણા બધા પ્રશ્નો પણ સામે આવી રહ્યા છે, કારણ કે અગાઉ પણ કંપનીઓને કરોડો રૂપિયા ચૂકવવામાં આવ્યા છે અને તે પૈસાનું શું તે પણ એક મોટો પ્રશ્ન છે. જ્યારે ઋષિકેશ પટેલે આ અંગેનું નિવેદન આપી તેમણે કહ્યું કે અત્યાધુનિક મશીનો દ્વારા કંપનીઓને આ અંગે કામ સોંપવામાં આવશે. અગાઉની જે કંપનીઓ હતી, જે ક્ષતિ સામે આવી હતી, જે ભૂલો સામે આવી હતી, તે ભૂલો ન થાય તે અંગેનું ધ્યાન રાખવામાં આવશે. પરંતુ અગાઉ ઘણી બધી વખત જમીન માપણી કરવામાં આવી, જમીનનો સર્વે કરવામાં આવ્યો, ખેડૂતોને સાથે રાખીને પણ જમીનનો સર્વે કરવામાં આવ્યો. તેમાં પણ કંપનીઓને કરોડો રૂપિયા આપવામાં આવ્યા છે, ખર્ચાઓ કરવામાં આવ્યા છે. તેનું શું તે પણ એક મોટો પ્રશ્ન છે અને આ અંગે શું સરકાર દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવશે તે પણ પ્રશ્ન હાલ ઉભો થયો છે. એટલે ઘણા બધા પ્રશ્નો છે. હજુ આ એક મહત્વપૂર્ણ નિર્ણય તે અંગેનું નિવેદન ઋષિકેશ પટેલ દ્વારા આપવામાં આવ્યું. કેબિનેટ બેઠકમાં જે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો, પરંતુ હવે આગળ સરકારનો શું સ્ટેપ રહેશે, આગળ સરકાર કયા પગલા લેશે આ અંગે તે આગામી સમયમાં કદાચ જાણવા મળે. પરંતુ આ જે નિર્ણય લેવામાં આવ્યો છે તે ખેડૂતોને આ નિર્ણયથી સંતોષ થશે કે નહીં તે પણ આગામી સમયમાં જાણવા મળશે. કારણ કે કેબિનેટ બેઠકમાં જમીન રીસર્વે અગાઉ પણ ઘણા બધા પ્રશ્નો સામે આવ્યા હતા અને ઋષિકેશ પટેલ દ્વારા કહેવામાં આવ્યું કે જામનગર અને દ્વારકાથી આની શરૂઆત કરવામાં આવશે, પરંતુ કેવી રીતે, અગાઉ જે જમીનનો સર્વે થયો છે તેનું શું, તે ઘણા બધા પ્રશ્નો હાલ સામે આવી રહ્યા છે. તે અંગે પણ કોઈ સ્પષ્ટતા ચોક્કસપણે કરવામાં આવી નથી. તો ઘણા બધા પ્રશ્નો છે, પરંતુ એક મહત્વપૂર્ણ નિર્ણય કહી શકાય. અને આ નિર્ણયથી શું ખેડૂતોમાં ખુશી જોવા મળશે કે નહીં, કારણ કે ખેડૂતો અગાઉ ઘણી બધી વખત સરકારને માંગ કરી ચૂક્યા છે. ખેડૂતોમાં ઘણી બધી વખત રોષ જોવા મળ્યો છે, રજૂઆત કરી ચૂક્યા છે, માંગ કરી ચૂક્યા છે કે તેમની જમીનની માપણી છે તે વ્યવસ્થિત થાય. કારણ કે જમીનની માપણી ઘણી બધી વખત એવું બની છે કે ચેમ્બરમાં બેસીને જ કરી દેવામાં આવી છે, ના કોઈ જમીન પર જવા અધિકારીઓ ગયા છે અને ખરી રીતે માપણી કરી છે. એવા ઘણા બધા પ્રશ્નો અગાઉ પણ ઉઠ્યા છે. ત્યારે તે બધા પ્રશ્નોનું શું તે પણ એક મોટો પ્રશ્ન છે. ત્યારે આજે કેબિનેટ બેઠકમાં જે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો કે ખેડૂતોની જમીનનો જે જૂનો સર્વે છે, જે પણ અગાઉ જમીનના સર્વે કરવામાં આવ્યા, જમીન માપણી કરવામાં આવી છે, તે રદ થાય છે અને હવે આગામી સમયમાં ઝડપથી જમીન સર્વેની કામગીરી હાથ ધરાશે. સ્ટાફ દ્વારા, પૂરતા સ્ટાફ દ્વારા અને અત્યાધુનિક મશીનો દ્વારા આ જમીનનો રીસર્વે થશે. એ મહત્વપૂર્ણ નિર્ણય કેબિનેટ બેઠકમાં તો લેવામાં આવ્યો છે, પરંતુ આ નિર્ણયની સાથે સાથે ઘણા બધા પ્રશ્નો પણ ઉઠી રહ્યા છે. ખેડૂત નેતા પાલ આંબલિયા પણ કહી રહ્યા છે કે આ અંગે કોઈ પરિપત્ર હાલ બહાર પાડવામાં આવ્યો નથી, ત્યાં સુધી માનવું મુશ્કેલ છે.